क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો વિડીયો ગેમ રમતા બાળકોના માતા પિતા સાવધાન થઈ જજો, જ્યાં અમરેલીના મોટા મુંજિયાસરની શાળામાં 40 વિદ્યાર્થીએ હાથ કાપ્યા છે, જ્યાં વિદ્યાર્થીએ બ્લેડના ઘા માટે 10 રૂપિયાની ઓફર કરતા રૂપિયાની ઓફર મળતા જ 40 વિદ્યાર્થીઓએ કાપા માર્યા છે। તો સાથે શિક્ષકોએ 8 દિવસ અગાઉ બનેલી ઘટનાને છુપાવી હોવાની પણ આશંકા છે। સરપંચે શાળાના આચાર્ય અને ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે જાણ કરી, જ્યાં ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ બાળકો માટે ખતરનાક સાબિત થઈ રહી છે। રાજ્યભરના વાલીઓ અને શિક્ષકોને ચિંતા પ્રેરે એવી ઘટના અત્યારે સામે આવી છે। અમરેલીની આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર। ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું। મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે। આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમના મારે પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે। ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ। ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ તો અમરેલીની આ ઘટના છે, જ્યાં મોટા મુંજિયાસરની શાળાની અંદર 40 વિદ્યાર્થીએ હાથ પર કાપા માર્યા છે અને સાથે વિદ્યાર્થીએ બ્લેડના ઘા માટે 10 રૂપિયાની ઓફર કરતા રૂપિયાની ઓફર મળતી હતી ને 40 વિદ્યાર્થીઓએ કાપા માર્યા છે। શિક્ષકોએ 8 દિવસ અગાઉ બનેલી ઘટનાને છુપાવવાની હોવાની પણ આશંકા અત્યારે સેવાઈ રહી છે અને તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। સરપંચ દ્વારા જો કે શાળાના આચાર્ય અને ઉચ્ચ અધિકારીઓના અંગે જાણ પણ કરવામાં આવી છે। હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, પરંતુ અત્યારે જે ઘટના સામે આવી તે અત્યંત ચોંકાવનારી ઘટના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દશરથ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। દશરથ, આ એક ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ બાળકો રમી રહ્યા છે અને તેની અંદર હાથ પર 40 જેટલા વિદ્યાર્થીઓએ બ્લેડ વડે કાપા પણ માર્યા છે। કેવી રીતે આ ટાસ્ક આપવામાં આવતું હતું, ક્યારની આ ઘટના છે, કેટલા સમયથી આ બાળકો રમતા હતા, અનેક સવાલો થઈ રહ્યા છે। દશરથ, કુશાગ્ર જણાવી દઉં તો અમરેલી જિલ્લાના બગસરાના મુંજિયાસર ગામની આ વિચિત્ર ઘટના બની છે ને પ્રાથમિક શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા છે ને બાળકોએ જાતે જ હાથ પર કાપા પાડતા વાલીઓમાં પણ દોડધામ મચી હતી। જો કે બાળકોએ પોતાના વાલીઓને વાત છુપાવવાની કોશિશ કરી હતી ને મુંજિયાસરના સરપંચ દ્વારા શાળાના આચાર્યને આ બાબતે આખી વાત કરવામાં આવી હતી ને કયા કારણોસર વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા તે પણ તપાસનો વિષય બન્યો હતો ને સરપંચ દ્વારા આ અંગે જિલ્લા અને ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસની પણ માંગ કરી છે ને આ વિડીયો ગેમને બાબતે લઈને આ વિદ્યાર્થીઓએ કાપા માર્યા હોવાનું આજ જાણવા મળી રહ્યું છે અને અત્યારે અમરેલીની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। એએસપી જયવીર ગઢવી પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે ને તપાસ કરી રહ્યા છે। બિલકુલ, આ દશરથ, આ જે વિદ્યાર્થીઓ હતા તે એકબીજાને શરત આપતા હતા, 10-10 રૂપિયા માટેની ઓફર કરતા હતા કાપા મારવાની? હા, અત્યારે વાત એવી આવી છે કે 10 રૂપિયાની ઓફર વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા ને જેમને લઈને એકબીજા વિદ્યાર્થીઓ છે તે હાથ પર કાપા માર્યા હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે। પણ વધુ તો તપાસ પોલીસ અને શિક્ષણ વિભાગ કરશે ત્યારે જ ખબર પડશે। આ અંગે કોઈ ફરિયાદ કે કોઈ કમ્પ્લેન આપવામાં આવી છે, અત્યાર સુધી દર્જ થઈ ચૂકી છે? શું શાળાના જે સંચાલકો છે તે શું કહી રહ્યા છે? આચાર્યનું કોઈ નિવેદન આવ્યું? ના, આચાર્યનું નિવેદન એવું આવ્યું છે કે આ બાબતે અમને જાણ થઈ છે ને અમે તપાસ કરી રહ્યા છીએ ને આ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે ને અત્યારે પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે છે ને જિલ્લા અને શિક્ષણ અધિકારીઓ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે ને આજે કયા કારણોસર આ ઘટના બની, કયા કારણોસર આ વિદ્યાર્થીઓએ આવું વિચિત્ર કામ કર્યું છે તે તપાસ કરી રહ્યા છે।
બિલકુલ આપણી સાથે દર્શક ડીઓ પણ જોડાઈ ચૂક્યા છે. ડીઓ સાહેબ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા. આપનું સ્વાગત છે સાહેબ. સાહેબ, એક પ્રશ્ન થઈ રહ્યો છે કે જે રીતે એકબીજાના વિદ્યાર્થીઓ શરત આપી રહ્યા હતા, 10-10 રૂપિયાની ઓફર કરી અને બ્લેડ વડે કાપા મારવાની આ ઘટના જે મુંજિયાસરથી સામે આવી છે, સાહેબ આપને આની જાણ ક્યારે થઈ હતી અને હવે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે? આ બાબતની જાણ મને શનિવારે થયેલ છે અને વિદ્યાર્થીઓ બ્લેડ મીન્સ કે શાર્પનરની જે બ્લેડ આવે એનો યુઝ કરેલ છે. શેવિંગ માટે જે કોઈ બ્લેડ યુઝ કરે છે એનો બ્લેડ યુઝ કરેલ નથી. સેકન્ડલી 6 થી 8 ધોરણના 8 વિદ્યાર્થી મિત્રો આ ગેમમાં પાર્ટિસિપેટ થયા હોય એવું પ્રાથમિક તપાસમાં ધ્યાન ઉપર આવેલ છે. ટીપીઓ શ્રીએ સ્કૂલની મુલાકાત લઈને શનિવારના દિવસે પેરેન્ટ્સ, ટીચર અને સ્ટુડન્ટને સાથે રાખીને મિટિંગ કરેલ છે અને કાઉન્સેલિંગ કરેલ છે. બિલકુલ. અને સાહેબ, એવો પણ આક્ષેપો થઈ રહ્યા છે 8 દિવસ આ ઘટનાને વીતી ગયા છે, શાળાના શિક્ષકો અને કોઈએ પણ આ કાર્યવાહી નથી કરી. નહીં. જ્યારે ઘટના ધ્યાન ઉપર તરત જ જાહેરમાં ટીચર, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને સાથે રાખીને મિટિંગ કરેલ છે, કાઉન્સેલિંગ કરેલ છે. અચ્છા, આ જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ તરફથી કંઈ કહેવામાં આવ્યું છે કે તેમની શું માનસિકતા એ રીતની થઈ ગઈ હતી કે પછી જ્યારે તેમને ખબર પડી ત્યારે તેમની પ્રતિક્રિયા? નહીં, વાલીઓને બી સાથે રાખવામાં આવેલ જ છે. જે ઘટના બની તરત એ સમય તરત વાલીને બી મિટિંગમાં પાર્ટિસિપેટ કરાવવામાં આવેલ છે. બિલકુલ. પરંતુ આમાં સાહેબ બીજું એ પણ થઈ રહ્યું છે, ત્યાંના સરપંચ કહી રહ્યા છે કે અમારે જાણ કરવી પડી કારણ કે શાળાના જેટલા પણ સંચાલકો છે, શિક્ષકો છે, આચાર્ય છે, તે કોઈ આ મુદ્દે વાત નહોતા કરતા, બહાર નહોતા લાવતા આ ઘટનાને, તેવી છુપાવવાની પણ આશંકા છે. નહીં, એવી કોઈ બાબતની સરકારી સ્કૂલ છે એટલે છુપાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ટીપીઓ શ્રીએ સ્કૂલની રૂબરૂ મુલાકાત લીધેલ છે અને જે મિટિંગ કે કાઉન્સિલિંગ કરી છે રૂબરૂમાં જાહેરમાં જ કરવામાં આવેલ છે. બિલકુલ. અને હવે કયા પ્રકારની કાર્યવાહી થશે આમાં? કઈ રીતની જે સાવચેતી છે તે પણ રાખવાની રહે છે? કારણ કે શિક્ષક મિત્રોને અમે થોડી સૂચના આપી છે કે ભાઈ વિદ્યાર્થીઓને વિશેષના સમયમાં પણ થોડી કેર કરવામાં આવે બધું અને જરૂર લાગે ત્યાં કાઉન્સેલિંગ કરવું પડે. બિલકુલ. અને આ પ્રકારની જ્યારે પ્રવૃત્તિ ચાલતી હોય, વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે, શું તેમનું મોનિટરિંગ થતું હોય છે કે જ્યારે શાળાની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા માટે આવતા હોય છે પરંતુ તેમની સાવચેતી, તેમની સુરક્ષાને ધ્યાને રાખી? અને આ તો બ્લેડની સાહેબ ઘટના છે, બ્લેડ વાગવામાં આવી, ગાલ ઉઠીને કોઈ મોટી જાનહાનિ જેવા સમાચાર સામે આવે ત્યારે અનેક સવાલ ઉઠે. બરાબર છે. સામાન્ય રીતે સ્કૂલ દરેક વિદ્યાર્થીની કેર કરતી જ હોય છે અને એ બાબતે જરૂરી કાઉન્સેલિંગ, મિટિંગ, ચર્ચા, સમજાવટ, પેરેન્ટ્સને સાથે રાખવા, આ બધી પ્રકારની એક્ટિવિટી સ્કૂલ મેન્ટેન કરતી જ હોય છે. તે છતાં પણ સાહેબ આપની સામે જ છે આ 40 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે ઇન્જર્ડ થઈ ચૂક્યા છે જેમણે પોતાના હાથમાં બ્લેડ મારી દીધી. ત્યાં સુધી અમારા પ્રાથમિક તપાસના અહેવાલ મુજબ 40 વિદ્યાર્થીઓનો તમે ફિગર આપો છો, એ પ્રાથમિક તપાસમાં માત્ર 8 વિદ્યાર્થીઓ જેમાં ગેમમાં પાર્ટિસિપેટ થયા એવું જણાવવામાં આવેલ છે. ઇવન તો અમે ડિટેલ્સમાં ઇન્વેસ્ટિગેશન કરશું. જી, તો 8 વિદ્યાર્થીઓ પણ ઇન્જર્ડ તો થયા છે ને સાહેબ? આપની શાળા જ હતી સાહેબ, આપની શાળા, આપના જે શાળા હતા તેના શિક્ષકો તે શું કરી રહ્યા હતા તે દરમિયાન જ્યારે આ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગેમ રમી રહ્યા હતા ત્યારે સવાલ ઉઠે સાહેબ. સ્વાભાવિક છે. તપાસના અહેવાલ મુજબ જે જાણકારી મળે છે મુજબ રિસેસનો સમય હતો એટલે સ્વાભાવિક છે. શું શિક્ષકો આમાં જવાબદાર છે કે નહીં સાહેબ? હા, એવું જવાબદાર શિક્ષકોની કોઈ બેદરકારી હશે તો અમે એ બી કાર્યવાહી કરશું. જી બિલકુલ સાહેબ, આશા છે કે આ જ પ્રકારની કાર્યવાહી આપ આગળ કરો અને બીજા એક દાખલો બેસાડો જેને કરીને અન્ય શિક્ષકો છે તે પણ સાવચેત થઈ જાય. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ત્યારે શિક્ષકોએ 8 દિવસ અગાઉ જે ઘટના બની હતી તેને છુપાવી હોવાની આશંકા છે, પરંતુ અહીંયા ડીઓ સાહેબે કીધું કે આ કોઈ છુપાવવામાં નથી આવ્યું. વાલીઓ સાથે પરામર્શ થયો હતો અને તેમને ઘટનાને જાણ કરી હતી અને સાથે સાથે 8 ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર. ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું. મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે. આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમના મારે પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે. ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે
અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ. ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય એક હિંસાત્મક વાત છે. જેટલી ગેમ જોવો એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ ચૂકી. 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે. મને પ્રાથમિક બેઝ પર મળ્યો 40 બાળકો નથી પણ 10 થી 12 બાળકો છે. છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે. પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે. આ એક નાના બનાવો છે. આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે. ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાંક એ જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું. બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું. સર, પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પાસે સ્કૂલની અંદર મોબાઈલ આવ્યા કેવી? એ જ કહું છું, એની ગાઈડલાઇન્સ અને એની આખી એસઓપી અમે બનાવી રહ્યા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શને છે. અને અમે એ પ્રમાણનું હવે ક્યાંક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું. એક વાત એવી પણ આવી છે કે શિક્ષકોના ધ્યાનમાં આવ્યું એટલે શિક્ષકોએ બાળકોને ધમકાવ્યા, નહીં, ટીપીઓ ત્યાં ગયા, વાલીઓને બોલાવ્યા, એ રિપોર્ટ શું તો શિક્ષકોએ 8 દિવસ અગાઉ આ ઘટના બની હતી એ છુપાવી હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે અને અનેક સવાલો પણ આ ટાસ્કને લઈને ઉઠી રહ્યા છે. સાથે કહેવાઈ રહ્યું છે કે જે રીતે આ એક વિડીયો ગેમથી પ્રેરાઈ અને આ રીતે વિદ્યાર્થીઓ એકબીજાને ટાસ્ક આપી રહ્યા હતા અને તેને લઈને આ સમગ્ર ઘટના સર્જાઈ. અમરેલીથી સંવાદદાતા પણ આપણી સાથે જોડાયેલા છે દશરથ, જે રીતની આ ઘટના છે ડીઓ સાહેબે પણ જણાવ્યું છે કે તેમને જાણ થઈ છે, તે પણ હવે તપાસ કરી રહ્યા છે આ પ્રકારેની ઘટના. જો કે તેમણે કહ્યું કે વાલીઓ સાથે પણ વાત કરી હતી, વાલીઓ સાથે પણ તેઓએ સમગ્ર માહિતી મેળવી છે અને સાથે સાથે હવે તપાસના આદેશ પણ આપી દીધા છે. હાલ કયા પ્રકારની કાર્યવાહી ત્યાં કરવામાં આવી રહી છે અને શાળાના શિક્ષકો શું કહી રહ્યા છે? કોઈ પણ પ્રકારનું નિવેદન તેમનું આવ્યું છે ખરું? ના, શિક્ષકોનું કોઈ નિવેદન નથી આવ્યું, પણ અત્યારે અમરેલી પોલીસના એએસપી જયવીર ગઢવી સહિતની સ્ટાફ છે, તે પોલીસ સ્ટાફ અત્યારે અહીંયા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી રહ્યો છે. ને કયા કારણોસર બાળકો દ્વારા ત્યાં કાપા મારવામાં આવ્યા છે, તમામ તપાસ કરી રહ્યા છે પોલીસ. બિલકુલ. અને સાથે સાથે કેટલા સમયથી આ પ્રકારની ત્યાં આગળ જે વિદ્યાર્થીઓ છે આ ટાસ્ક આપી રહ્યા હતા એકબીજાને, આ રીતની ગેમ છે તે રમી રહ્યા હતા? છેલ્લા 4-5 દિવસથી આ વિદ્યાર્થીઓ છે તે આ ગેમ રમી રહ્યા હોવાનું, આમ તો ક્યારથી રમી રહ્યા હોતો તો વાલીઓને ખબર નથી, પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આ વાલીઓ સુધી પહોંચીને બાદ તેઓએ શિક્ષકોને જાણ કરી, ત્યારબાદ આ ઘટના સમગ્ર બહાર આવી છે. ને ગેમ ક્યારે રમી રહ્યા છે તો તપાસનો વિષય છે ને અત્યારે હાલ તેમના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓના શિક્ષકો પણ તપાસ કરી રહ્યા છે. દશરથ, બીજો સવાલ એ પણ થાય, જો વિડીયો ગેમથી આ લોકો પ્રેરાઈ અને આ રીતના ટાસ્ક એકબીજાને આપતા હોય તો શું શાળામાં પણ મોબાઈલ આવતા હતા? ના, શાળામાં તો મોબાઈલ લાવતા નહોતા, પણ કદાચ એવું કોઈ હોય તો ખ્યાલ નથી આવ્યો, હજી સુધી કોઈ સામે નથી આવ્યું. પણ વિડીયો ગેમ રમી રહ્યા હતા અને આ સમગ્ર વિચિત્ર ઘટના બની હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. બિલકુલ. અને જે રીતે અત્યારે ડીઓ સાહેબે પણ આપણી સાથે વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે અત્યારે 8 જેટલા બાળકો છે તે ઇન્જર્ડ થયા હતા આ ગેમની અંદર. તેમણે તપાસ કરી, તે દરમિયાન તેમને 8 જેટલા બાળકો, તે 40 વિદ્યાર્થીઓના જે કાપા માર્યા હોય તેવી ઘટના તેમને સામે નથી આવી, પરંતુ 8 વિદ્યાર્થીઓની તેઓ વાત કરી રહ્યા હતા. શું ખરેખર કેટલા વિદ્યાર્થીઓ અત્યારે સામે આવ્યા છે કે જેમણે આ પ્રકારની ચેલેન્જ એક્સેપ્ટ કરી હોય?
અત્યારે તો 40 વિદ્યાર્થીઓનું છે તે મોટા મુંજિયાસરના ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે, પણ ચોક્કસ 8 થી 10 વિદ્યાર્થીઓ તો પાકું જ છે કે તેમને હાથમાં કાપા માર્યા છે ને આવી રીતની વિચિત્ર ઘટનામાં જે ગેમ રમતા હોય ને જેના કારણે આવી રીતના કાપા માર્યા છે, શરીરમાં પતરીના ઘા માર્યા છે. બિલકુલ બિલકુલ દશરથ, અને આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું. એકવાર ફરીથી દર્શક મિત્રોને જણાવી દઈએ કે કયા પ્રકારની આ ઘટના છે. અમરેલીની આ ઘટના છે કે જ્યાં અમરેલી ખાતે વિદ્યાર્થીએ જે રીતે એક શાળાના મુંજસરિયા જે શાળા છે ત્યાં આગળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એક ટાસ્ક આપી રહ્યા હતા એકબીજાને કે એ 10 રૂપિયાની ઓફર કરતા હતા અને એકબીજાને બ્લેડ મારવાનું કહેતા હતા. એ જો ટાસ્ક એક્સેપ્ટ કરે, બ્લેડ મારે પોતાના હાથમાં, ત્યારે તેમને 10 રૂપિયા મળતા હતા. અને આ રીતની એક ગેમ છે તેઓ અંદર રમી રહ્યા હતા. મહત્વનું છે કે આ બાળકો શીખ્યા ક્યાંથી તે પણ સવાલ છે. તો આપણી સાથે ડોક્ટર પ્રશાંત દિમાણી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંત, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જે રીતની આ ઘટના આવી છે ફરીથી વિચલિત કરતી આ ઘટના છે, કારણ કે એક ટાસ્ક, એક મોબાઈલ ગેમથી તેઓ શીખે છે, તેનાથી પ્રેરિત થઈ અને સ્કૂલમાં, શાળામાં જઈ અને એકબીજાને 10 રૂપિયાની ઓફર કરી અને આ ટાસ્ક પૂરો કરવાનો કહે છે. આ રીતની માનસિકતા બાળકોની અત્યારથી થઈ જવી તે ખૂબ જ વિચલિત કરનારી ઘટના છે. આપ શું કહેશો સાહેબ? એબ્સોલ્યુટલી, આ ખરેખર બહુ ખતરનાક બાબત છે. એકચ્યુઅલી સ્ક્રીનના એડિક્શનને કારણે અથવા તો વિડીયો ગેમના એડિક્શનના અને એની ખતરનાક અસરો જે આપણને જોવા મળે છે તે ચિંતાજનક બાબત છે. જ્યારે છોકરાઓને નાના હોય છે ને આ પ્રકારની ગેમનું જ્યારે વળગણ થઈ જાય છે કે આદત પડે છે, ત્યારે એ લોકોને તમને યાદ હશે થોડા વર્ષો પહેલા પણ આવી પ્રકારની એક ગેમ આવી હતી જેનું બ્લુ વેલ નામ હતું, અને એમાં પણ ટાસ્ક આપવામાં આવતા હતા કે ટાસ્ક આપો એટલે પછી એક ટાસ્ક પૂરું કરો એટલે પછી તમારે આ કરવાનું, એમ કરીને એમના હાથ ઉપર બ્લેડથી કાપા મારવાની વાત હતી એ વખતે પણ, અને વેલની નિશાની બનાવવાની વાત હતી. તો એની અંદર પણ ઘણા બધા માસૂમોનો ભોગ લેવાયો હતો. આ જ રીતે આ ઘટના છે કે જેની અંદર બાળકોના પોતાના હાથ ઉપર કાપા મારી અને એ ટાસ્ક પૂરા કરવાની વાત અહીંયા લાગે છે. મુખ્ય વસ્તુ એ પણ છે કે પીયર પ્રેશર, એટલે કે આસપાસના બીજા વિદ્યાર્થીઓ છે એમના પર પણ અસર આની પહોંચી છે, અને એક કરે અને બીજા ના કરે તો એ બીજા ના કરનાર બાળકોને એવું લાગે કે અમે આ ગ્રુપની બહાર છીએ. એટલે બધા લોકોની રમત રમવા માટે કાં તો કોઈકે દબાણ કર્યું હોય, કાં તો એકબીજાની અસર હેઠળ એ લોકોએ આવું કામ કર્યું હોય એવું મને લાગે છે. અને આ તમામ બાળકો ખૂબ જ નાના બાળકો છે કે જેમને આ રીતની એક ટાસ્ક કે જે પોતાનું કોઈ નુકસાન કરવા પાછા નથી પડી રહ્યા અને તે પોતાનું નુકસાન પણ કરી રહ્યા છે. આપે જેમ કહ્યું એમ કે એકબીજાને દેખાદેખીમાં બાળકો કરતા હોય, પરંતુ શું આની પાછળ આમના જે ઘડતર છે તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હોય? શું કરી શકાય એ રીતે કે જેને આ બાળકો છે તેમની માનસિકતા ફરીથી સ્વાસ્થ્ય બને? હું એવું સ્પષ્ટપણે માનું છું કે આ જે કંઈ પણ અત્યારે થયું છે એમાં માતા પિતાનો પણ રોલ અથવા ભૂમિકા બહુ મોટી છે. માતા પિતાએ બાળકો સાથેનું કોમ્યુનિકેશન જાળવવું જોઈએ. એમને મોબાઈલની ટેવની બદલે બીજું કંઈક એ લોકોની અંદર ઇન્ટરેસ્ટિંગ વાત એ લોકોમાં ઇન્વોલ્વ થાય, અથવા તો કોઈ ઇન્ટરેસ્ટિંગ રમતોની અંદર એ લોકો વધારે ઇન્વોલ્વ થાય, ઓફલાઈન ગેમ્સની અંદર ઇન્વોલ્વ થાય, એ ખૂબ જરૂરી છે એવું માનું છું. અને માતા પિતાએ ઘરનું વાતાવરણ સૌહાર્દભર્યું, શાંતિભર્યું, પ્રેમભર્યું અને એકબીજા સાથે વાતચીત ઓપનલી કરી શકાય એવું મુક્ત મનવાળું અને હળવાશવાળું વાતાવરણ હોય તો બાળક ખૂબ સરસ રીતે માતા પિતાને પોતાના મનમાં રહેલી વાત સૌથી પહેલા કહી શકે છે. બિલકુલ. અને બાળકો હવે ખૂબ જ સંકોચાઈ ગયેલા છે, કારણ કે બાળકોની અંદર ચીડિયાપણું પણ એટલું બધું જોવા મળે છે, કારણ કે કોઈ પણ પરિવારજન હોય, કોઈ પણ મોટા વ્યક્તિ હોય, બાળકને કંઈ પણ કે ના પાડે તો તે રિસાઈ જાય ને ચીડિયાપણું ચાલુ થઈ જાય છે. આની પાછળ પણ શું જવાબદાર હોઈ શકે? શું આ એડિક્શન છે, જે મોબાઈલનો એડિક્શન હોય, સોશિયલ મીડિયાનો એડિક્શન હોય, તે જવાબદાર હોઈ શકે કે પછી હવે જીવનશૈલી છે તે બદલાઈ તેના કારણે? ચોક્કસ, હું એવું માનું છું કે આ સ્ક્રીન એડિક્શન છે. લોકોને હજુ પણ એ ગંભીરતાનો ખ્યાલ આવતો નથી કે આ કેટલી ભયાનક હદે એમના વર્તન અને એમના શરીર અને મન પર અસર કરે છે. એટલે આનું ડી એડિક્શન કરવું જોઈએ અને જરૂર પડે તો એના માટે સાયકોલોજીકલ સારવાર લેવી જોઈએ અને આમાંથી મુક્ત થઈ શકાય છે. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે આના માટે તંત્રએ પણ કોઈક એવો વિચાર કરવો જોઈએ કે જેનાથી નિયંત્રણ રહે લોકોના વર્તન ઉપર, એ ખૂબ જરૂરી છે.
બિલકુલ. અને આ વિદ્યાર્થીઓ જેટલા પણ શાળાએ જતા હોય છે તેમનું ઘડતર વધારે પડતું શિક્ષકો દ્વારા જ કરવામાં આવતું હોય, તો શું શાળા કે એવા કોઈ પણ સંકુલની અંદર કોઈ એવા પ્રોગ્રામિંગ કરવામાં શરૂ કરવા જોઈએ કે જેના કારણે અવેરનેસ આવે અને શિક્ષકો પણ બાળકોને એક મિત્ર તરીકે ભણાવી શકે, તેમને સમજણ આપી શકે ને આના ગેરફાયદા પણ સમજાવીને તેનાથી દૂર કરી શકે, એવું કંઈ આયોજન થવું જોઈએ? બિલકુલ આયોજન થવું જોઈએ, પણ એ પહેલા એક વાત નક્કી થવી જોઈએ કે કેટલાક શિક્ષકો કે માતા પિતા પોતે જ મોબાઈલ પર એટલા ઇન્વોલ્વ હોય કે મોબાઈલથી એડિક્ટ હોય તો એ બાળકોને શું સમજાવવાના, આ પણ એક બહુ મોટો સવાલ છે. એટલે પહેલા એ લોકોને ત્યાંથી મુક્ત કરીને પછી અવેરનેસના જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે, પ્રોપર સાયકોલોજીકલ એડવાઇસ સાથે કરવામાં આવે તો હું માનું છું ફાયદો થઈ શકે અને બાળકોનું ભવિષ્ય જે છે સુધરી શકે. એના માટેના નિયંત્રણો તાત્કાલિક લેવા જરૂરી છે એ હું સ્પષ્ટપણે માનું છું. જે લોકો વૈજ્ઞાનિક રીતે આગળ વધેલા છે, મનોવૈજ્ઞાનિક દિશામાં જે લોકો આગળ વધ્યા છે, એ બધા દેશોમાં આ પ્રકારનું કંટ્રોલ આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ. અને સાહેબ બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે અત્યારના યુવાની પણ વાત કરીએ કાં તો પછી ટીનેજર્સની વાત કરીએ, તેમની અંદર સૌથી વધારે શોખ અત્યારે ગેમિંગનો છે. કોઈ પણ ગેમિંગ હોય તે ગેમિંગ તે લોકો રમતા થઈ જાય છે, દિવસ રાત બસ એક જ તેમના માઇન્ડમાં એ ગેમિંગ ચાલતી હોય. પરંતુ આ ગેમિંગ છે, આ સોશિયલ મીડિયા એપનું જે એડિક્શન છે, તેની માટે સરકારે પણ એવા કોઈ પ્રયાસ કરવા જોઈએ કે જે એડિક્શનથી દૂર રહી શકે? શું તેને બેન કરે? મેં એ જ કહ્યું કે સરકારે એના પર નિયંત્રણ લાદવું જોઈએ, ઉંમરનો બાદ હોવો જોઈએ અને બીજા ઘણા બધા એવા કડક નિયંત્રણો હોવા જોઈએ કે જેનાથી બાળક જે છે એ આ દિશામાં ન જાય. અને નાના બાળકોને મોબાઈલ આપવા અથવા તો બીજી કોઈ રીતે એ લોકો સોશિયલ મીડિયા પર હોય તો એ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને અવેરનેસ પ્રોગ્રામ્સ થવા જોઈએ, એવું માનું છું. બિલકુલ. ડૉક્ટર પ્રશાંતજી, આપ અમારી સાથે જોડાયા અને આ ખૂબ જ સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. પરંતુ અત્યારે સૌથી ચિંતાજનક સમાચાર અને ખતરનાક એક કિસ્સો છે તે સામે આવ્યો છે અને આ કિસ્સો કે જે રાજ્યભરના વાલીઓ અને શિક્ષકોને ચિંતા પ્રેરે એવી ઘટનાનો છે. વાલીઓએ શાળાની બેદરકારીને જવાબદાર ગણાવી તો છે, શિક્ષકોએ વાલીઓ પર દોષનો ટોપલો ઢાળ્યો છે, પરંતુ શાળા સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવાની સરપંચ દ્વારા અત્યારે માંગ કરવામાં આવી રહી છે. તો મહત્વનું છે કે વાલીઓ અને શિક્ષકોની આંખ ઉગાડતી આ ઘટના, પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે કે જ્યાં આ ઘટનાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટના આપણા બધા માટે ગંભીર બાબત છે અને વિદ્યાર્થીઓએ જાતે જ સામે આ ચેલેન્જ આપી હતી તે ખૂબ જ અત્યંત ચિંતાજનક આ બાબત કહી શકાય. કારણ કે આ જે ઘટના છે તેને લઈને અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર બ્લેડ મારી અને પોતાને ઇન્જર્ડ કર્યા છે. સોશિયલ મીડિયા અને વિડીયો ગેમની આ લત ખૂબ જ અત્યારે હાઈપર તમામ યુવા પર થઈ રહી છે, તમામ ટીનેજર્સ પર થઈ રહી છે, તમામ બાળકો પર થઈ રહી છે અને તેની જ આ એક અસર અત્યારે જોવા મળી આ અમરેલીના એક પ્રાથમિક શાળામાં. અને આ મુંજિયાસરની અંદર આ પ્રાથમિક શાળાની અંદર આ જે ઘટના સામે આવી છે તે પણ સમગ્ર ઘટના આપને જણાવીશું કેવી રીતે આ ઘટના ઘટી હતી. મહત્વનું છે કે સૌથી પહેલાં તો આપણી સાથે ગામના સરપંચ પણ જોડાઈ ચૂક્યા છે, દલસુખભાઈ. જયસુખભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર. સૌપ્રથમ આપને આ મુદ્દાને લઈ અને આપે અવાજ ઉઠાવ્યો. આપના દ્વારા કહેવામાં આવ્યું છે કે 8 દિવસ વીતી ગયા છે છતાં પણ કોઈ આ ઘટનાને છે તે છુપાવવાનો પ્રયાસ શિક્ષકો દ્વારા, શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યો. આના પાછળની હકીકત સાહેબ અમે જાણવા માંગીશું. હેલો જી. હકીકત તપાસ થાય તો ખ્યાલ આવે હકીકતની વસ્તુ છે. એ તપાસ માટે જ આપણે લેટર આપેલા છે જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ સ્ટેશનને તપાસ માટે જ આપેલા લેટર છે. બિલકુલ. અત્યારે કઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? પોલીસ ફરિયાદ થઈ છે આ કેસને લઈને? ફરિયાદની જાણ કરી છે આપણે અત્યારે તપાસમાં. તપાસ ચાલી રહી છે પોલીસ દ્વારા, વાલીઓને બોલાવીને બધી તપાસ ચાલુ છે અત્યારે. બિલકુલ. તો અત્યારે કયા પ્રકારની તપાસ? અત્યારે પોલીસ પહોંચી ચૂકી છે શાળાએ? હા, પોલીસ કલાક આવી ગઈ છે. આપને જ્યારે આ ખબર પડી આ ઘટનાની, આપે શાળાના આચાર્યને વાત કરી હતી, શિક્ષકોને વાત કરી હતી, સૌપ્રથમ તેમણે શું કહ્યું? મેં આચાર્યને શિક્ષકોને વાત જ નથી, મેં બાળકો પાસે વાત જાણી બધી. અચ્છા. બાળકો ભાઈ આચાર્યને શિક્ષકોને વાત ન કરી નથી. બિલકુલ. તો બાળકો ભાઈ તપાસ કરી, મેં રાતે કરી તપાસ. તો અત્યારે આગળ ડીઓ સાહેબે કીધું છે કે 8 જેટલા વિદ્યાર્થીઓને ઈજા થઈ છે. ત્યાં કેટલા કુલ વિદ્યાર્થીઓ હતા જેમ આ રીતે ટાસ્ક આપતા હતા, રમતા હતા અને તે લોકોને પણ ઈજાઓ થઈ છે? કેટલા વિદ્યાર્થીઓ ત્યાં આગળ હતા?
વિદ્યાર્થી મેં તો 5-6 વિદ્યાર્થીઓને તપાસ કરી હતી, તો વિદ્યાર્થીઓ જાણવા મળ્યું કે 5મા ધોરણ 6મા ધોરણ 7મા ધોરણ કુલ 40-50 છોકરાને આવી થઈ છે. વિદ્યાર્થીએ મને કીધું. બિલકુલ. એમના જે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓએ શું કીધું? તેમના વાલીઓ સાથે આપની વાત થઈ? હા, વાલીને ખબર નહોતી કે આ બાબતે મારા બાળકોને આ રીતે છે કામેરા, પણ મારા દ્વારા જાણ થઈ વાલીઓને. પછી મને એને લેખિતમાં અરજી કરી કે પંચાયત દ્વારા આની તપાસ કરાવો. અને મેં પંચાયત દ્વારા મારા લેટર માટે પોલીસ સ્ટેશન, જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીને લેટર મેં આપ્યો. બરાબર. અને આ કેટલા દિવસથી આ ચાલતું હશે એવું કંઈ કીધું છે કોઈ વિદ્યાર્થી વાલી? 10 દિવસ થયા. 8-10 દિવસથી આ રીતે ચાલે છે. હા, પણ ત્યાંના કોઈ શિક્ષકો કે કોઈ કંઈ કહેતું નથી? શિક્ષકોએ તો મને જાણ કરી નથી કોઈમાં. મને ફોન જ નથી કર્યો શિક્ષકોએ કે રૂબરૂ જાણ કોઈ કરી નથી મને કે આ બાબતમાં અમારી સ્કૂલમાં થયું છે એમ. બરાબર. પણ આપ સરપંચ છો સાહેબ, આપે તો પૂછવું જોઈએ ને કે આપની શાળામાં શું થઈ રહ્યું છે? શાળામાં પેલા શાળા કરતા બાળકોની તપાસ પેલા કરવી મહત્વની હતી કે વધારે વાગેલું નથી ને તો એના માટે સારવાર કરવી પડે. બરાબર. જી જયસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર. आपके खाने को रखें हेल्दी और आपको हैप्पी. तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस. पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात.